કોઈ પણ વ્યક્તિને ગૂંથતા શીખવું હોય તો આ ટ્રીકથી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નાની દીકરી હોય, કોઈ પણ બેનું હોય, એ ગૂંથતા શીખી શકે છે. બસ આ વિડીયોને ધ્યાનથી જોવાનો છે અને તમે ગૂંથવાનું કોઈ પણ વસ્તુ આરામથી શીખી શકો છો. સિમ્પલ 7 સાંકળી લઈ અને બે પાસા નાખતું જવાનું છે. એવી 3 લાઈન કરવાની છે. તમે જુઓ કે આગળ આ તોરણનો પટ્ટો બનાવું છું એ કેવી રીતે બને છે. ધ્યાનથી જોશો તો જ આઈડિયા આવશે, નહીંતર આઈડિયા આવશે નહીં. સિમ્પલ જ છે. બસ તમને એક ઈચ્છા હોવી જોઈએ કે મારે ગૂંથતા શીખવું છે અને એક સૂયો અને એક ઊન હોય એટલે તમે ગમે તે વસ્તુ શીખી શકો છો, બનાવી શકો છો. બસ આ જ ટ્રીકને ફોલો કરવાની છે, ભૂલ્યા વગર. બધાયમાં 2 પાસા નાખવાના છે. વચ્ચે એક સાંકળી લેવાની, 2 પાસા, પછી એક સાંકળી, 2 પાસા, પછી એક સાંકળી. આવી જ રીતે મારો સૂયો ખોવાઈ ગયો છે, જડતો નથી ને નવો સૂયો હાથમાં આવ્યો છે, એમાં થોડાક પ્રોબ્લેમ થાય છે. બસ આવી જ રીતે સીધી લાઈનો કરતું જવાનું છે. આમાં બીજું કાંઈ જ નથી. ગમે તેવી નાની દીકરી હોય, બેન હોય કે કોઈ પણ હોય, જેની ઈચ્છા હોય કે મારે ગૂંથવાનું શીખવું છે, બસ આવી જ રીતે શીખી શકે છે. બે પાસા, એક સાંકળી, પાછા 2 પાસા, એક સાંકળી અને છેલ્લે 3 લાઈન થાય એટલે એક સાંકળી લઈને પાછું વળી જવાનું. આમાં બીજું કાંઈ જ ન હોય, સાવ સામાન્ય છે ગૂંથતા શીખવું. અત્યારે કોઈ પણ બેનો ફ્રી હોય તો દુકાનેથી નાનો દળિયો લઈ આવી અને શીખી શકે છે. પહેલાં 1-2 વાર કદાચ ન પણ આવડે, બગડે, 1 વાર બગડે, 2 વાર બગડે, પણ 3જી વાર તો થોડુંક તો આપણને નોલેજ આવી જ જાય કે મારે આને કેવી રીતે બનાવવું. આવી જ રીતે આવી 40 લાઈનો બનાવવાની છે. આપણે સીધું હાલ્યું જવાનું, બીજું કાંઈ જ નવીન કરવાનું નથી. આમાં આખો પટ્ટો કમ્પ્લીટ થઈ જાય. 40 લાઈન આવે ને એટલે આપણા ગમે તેનું બાયણું હોય, થોડુંક મોટું હોય તો ન થાય, પણ આ ઊનનું છે એટલે એ તો તમે ખેંચીને બાંધો એટલે એ બાયણાને થઈ જાય. પાછું બહુ મોટું બાયણું હોય તો ન થાય. પણ સામાન્ય ઘરમાં જે દરવાજા હોય છે વધારે પડતા, એમાં 40 લાઈનની આવી રીતે કરો ને એટલે 1, 2, 3, આ 3 થઈ એવી 40 લાઈનો કરવાની છે. 40 લાઈને પહોંચો ને એટલે આપણા દરવાજાનું માપ આવી જાય. આમાં જ કોઈ તમારે માપ લેવાની કે કાંઈ જરૂર નથી, સાવ સિમ્પલ છે. મને નહોતું આવડતું પહેલાં, પછી ધીમે ધીમે
એક ઈચ્છા હતી કે મારે ગૂંથવાનું શીખવું છે, એટલે મહેનત તો કરવી જ પડે. ફાવી જાય, વાર ન લાગે, પણ એમાં મથવું પડે. બીજું વધારે તો એ કાંઈ હોય નહીં. સતત અંદરથી એમ થાય કે ના મારે તો કાંઈક કરવું જ છે, તો સાવ આસાન છે. આમાં તમે જે મારા વિડીયો જોતા હોય, કેટલા વાગે ફ્રી હોવ ત્યારે હું અપલોડ કરું એ ટાઈમ પણ મને કહેજો કમેન્ટ કરીને, એટલે હું ત્યારે જ અપલોડ કરું. કે મારી બહેનો જે કોઈ હોય જેને ખરેખર ગૂંથતા, ભરત ભરતા, નવીન કંઈક વસ્તુના ફોટા જોવા હોય, ખંભા ચૂંદડી, તોરણ, પડદા, રૂમાલ, ખોયા, કોઈ પણ વસ્તુના, તો કમેન્ટ કરીને કહેજો કે બેન આજે આ વિડીયો બનાવજો કે આ બનાવજો, તો આપણે એની પર ધ્યાન દઈશું. અને આ ચેનલ આપણી નવી છે એટલે થોડોક સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, એટલે વાંધો નહીં આવે. તમારા જેવા થોડાક અમુક મિત્ર છે એની હેલ્પથી. બસ આવી જ રીતે આખી લાઈન બનાવવાની છે. 40 લાઈન થઈ જાય ને એટલે આપણો તોરણનો પટ્ટો કમ્પ્લીટ થઈ જશે. બરાબર, એમાં બીજું કાંઈ ન હોય. હું તમારા જેવી જ હતી, કાંઈ નહોતું આવડતું, આ બધું ફાવી ગયું. જો એક તોરણ સવારમાં બનાવ્યું છે, હા એવો જ પટ્ટો બનશે. અત્યારે આપણે જે પટ્ટો બનાવીએ છીએ ને એ આ ટાઈપના તોરણનો છે. હજી આમાં રેસા બાકી છે, અહીંયા ખૂણા ઉપર અહીંયા આવશે, અને આમાં છૂટા છૂટા મોતી ટાંકવાના છે. બસ આટલું કરશું ને એટલે આ ટાઈપનું તોરણ હવે આપણે આટલો પટ્ટો બની ગયો છે. બીજું તમને આ ફૂલનું ડિઝાઇન, પછી આ પાનિયા કેવી રીતે નાખ્યા છે એ બધું નેક્સ્ટ વિડીયોમાં હું બતાવીશ. તમારે મારા વિડીયો જોવા હોય તો કમેન્ટ કરજો કે બેન આખા તોરણનો નમૂનો કે આખા તોરણની ડિઝાઇન કેવી રીતે નાખો છો બતાવો, એટલે હું એનો વિડીયો અપલોડ કરીશ, તમને શીખવાડીશ. થેન્ક યુ.